રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે. તેમાં વિગત જોતા મરણ જનાર નીલેશ્વરી બેન જે છે એ અમદાવાદના વતની છે. એમને આજથી 4 વર્ષ પહેલા આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતીપરામાં રહે છે એની સાથે પ્રેમ સંબંધથી આ લોકો એમને લવ મેરેજ કરેલા હતા. લવ મેરેજ કરનાર લોકો ભગવતીપરામાં સાથે રહેતા હતા. છેલ્લા એકાદ મહિનાથી 15-20 દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય, હેરાન પરેશાન એનો પતિ કરતા હોય. જેથી 4-5 દિવસ પહેલા મરણ જનાર નીલેશ્વરી બેન એના ઘરેથી જતા રહેલા. એના બેનપણી જે આકાશદીપ સોસાયટી છે કુદરત હાઉસિંગ બોર્ડમાં ત્યાં જતા રહેલા. ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો કે તું ઘરે આવી જા પણ મરણ જનાર બેન એમના ઘરે ગયેલ નહીં. તેથી એ બાબતનો એને લાગી આવતા એનો ખાર રાખી આકાશદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યોગેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ જનાર નીલેશ્વરી બેનને શરીરના ભાગે છરીના ઘા મારી અને નીલેશ્વરી બેનનું મૃત્યુ નિપજાવેલું છે. અને એમનો ભાઈ જે છે પ્રથમસિંહ એમને બોલાવીને એમની હાલ ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. સર, ખાસ કરીને જ્યારે બનાવ બન્યો ત્યારે નીલેશ્વરી બેન છે તે કોના ઘરે હતા અને ઘરે કેટલા લોકો હાજર હતા? અન્ય કોઈ વ્યક્તિઓ હાલ જાણવા એના મુજબ જે એમના બેનપણીના ઘરે ગયા ત્યારે 3 બેનપણી અને એમના પિતાજી પણ ત્યાં અંદર રૂમમાં હાજર હતા એવું જાણવા મળેલ છે. અને એના પિતાજી જે છે એ છોડાવવા માટે પડતા એમને પણ થોડી હાથમાં ઈજા થયેલાની જાણવા મળેલ છે. સર, હત્યા પાછળનું કારણ માત્ર ઘરકંકાસ કે અન્ય કોઈ? હાલ ઘરકંકાસ જે લાગી રહ્યો છે. ઘરકંકાસ છે ને નાની નાની બાબતોમાં ઝઘડો કરી મારકૂટ કરવું એવું લાગી રહ્યું છે. પણ હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ એમના અલગ અલગ જાતનું હથિયાર રિકવરીનું પંચનામું ના અંતે કરવાનું બધું બાકીમાં છે. તેમજ એના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે. રિમાન્ડ મેળવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ જાણવા મુજબ 8-10 ગુનામાં દારૂ તથા મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે. એટલે એને વિગતવાર ઈ ગુજકોપમાં જે સર્ચ કરતા એનો ઇતિહાસ મળતો નથી. એટલે હાલ એ તજવીજ ચાલુ છે. નીલેશ્વરી બેને ક્યારેય પોતાના પરિવારજનોને વાત કરી, પિયરજનોને કે તેનો પતિ એમને હેરાન પરેશાન કરી રહ્યો છે એવી કોઈ હકીકત? હાલ એફઆઈઆરમાં તો અત્યારે એ લોકો વિધિ માટે એમાં એ છે એટલે એમના નિવેદનો લેવાના બાકી છે. નિવેદનો લીધેથી બધી આગળની તપાસમાં બધું જાણ થશે. સોશિયલ મીડિયાના માધ્યમથી? હા, સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના પરિચયમાં આવેલા અને લવ મેરેજ કરેલા હતા.